જઈને પ્રણામ. જય જિનેન્દ્ર. આપણે પ્રથમ કર્મગ્રંથ નો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. અંતરાય કર્મની વાતો. અંતરાય કર્મ 5 પ્રકારે એની આપણે વાતો કરી રહ્યા છીએ. તો 5 પ્રકારનો અંતરાય કર્મ, જેમાં દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય, આ 5 પ્રકારે અંતરાય કર્મ કહેલું છે. બરાબર. તો એમાં આપણે દાનાંતરાય અને લાભાંતરાય આ બે એની વાત થઈ ગઈ. તો દાનાંતરાય, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, આ ત્રણ ભેદોની આપણે વાત જાણી. તો ઓકે, તો દાનાંતરાય એટલે શું? દાનાંતરાય એટલે શું? કોણ બોલશે? એની પાસે દાન આપવા યોગ્ય વસ્તુ હોય, પદાર્થ હોય, છતાં પણ કોઈ લેવા આવે તો એને મન ના થાય, આપવાનું મન ના થાય. એ જાણતો હોય કે દાન છે આમાં, છતાં એ ના આપે. હા, પણ કદાચ સામે વાળો દુરુપયોગ કરે એવું લાગે તો ના આપે. તો એને જે કરવું હોય કરે, માંગવા આવ્યો હોય એને આપી દેવાનું. તો પછી દાન ના કહેવાય, તો દુરુપયોગ થાય. આપણે તો સારા ભાવથી આપ્યું હોય ને, કે દાન ને હિસાબે આપ્યું હોય. દાન પણ વિવેક પૂર્વક નું હોય ને. દાન પણ ગમે તે ના હોય, વિવેક પૂર્વક નું હોય. શું કરીશું બોલો? આ તો ગુણવાન પાત્ર માટે છે ને. હા, યસ, બોલો, પૂરું બોલો. ગુણવાન પાત્ર આવી હોય લેવા. ફરીથી દાનાંતરાય એટલે શું? દાનાંતરાય એટલે શું? એટલે આપણે ઘરે હોય દાન આપવાની યોગ્યતા, અને સામે માણસ ગુણવાન હોય તો એને આપી દેવાનું. સામે વ્યક્તિ છે એ પણ યોગ્યતા વાળો, બરાબર? હા, યોગ્ય છે, બરાબર. અને આપણને ખ્યાલ છે કે દાનનો શું લાભ છે, બરાબર. આપણી પાસે વસ્તુ અવેલેબલ પણ છે કે જે આપી શકીએ, બરાબર, વધારે પણ છે, આપી શકીએ એમ છે. અને સામે વાળી વ્યક્તિ પણ એને એ દાનને માટે યોગ્ય છે. એટલે બધી જ રીતે યોગ્ય હોવા છતાં પણ દાન દઈ ન શકે તો એને શું કહેવાય છે? દાનાંતરાય. સામે જીવ, બરાબર, સામે જીવ યોગ્ય છે, બરાબર, સામે જીવ યોગ્ય છે, બરાબર, બધી જ રીતે, કે કોઈ દુરુપયોગ કરે એવું નથી, અને નીડ પણ છે આપણી, અને આપણે આપવા માટે યોગ્ય વસ્તુ પણ આપણી પાસે છે, છતાં પણ આપણે ન દઈ શકીએ, તો એ દાનાંતરાય કર્મ કહેવાય છે. બરાબર. એને આપવાનું મન ના થાય ને, કંચન મન ન થાય. હા, ખ્યાલ પણ છે આ દાનનો શું લાભ છે, નોલેજ પણ છે, બધું ખ્યાલ છે, બરાબર, છતાં પણ ના આપી શકે. શું કહેવાય એને? દાનાંતરાય કર્મ. શું કહેવાય? દાનાંતરાય કર્મ. ઓકે, હવે કે શું લાભાંતરાય કર્મ? લાભાંતરાય એટલે શું? લાભાંતરાય કર્મ એટલે શું? લાભાંતરાય કોને કહેવાય? કોણ બોલે છે? પ્રવીણાબેન, લતાબેન, દીપાબેન, ટ્રાય કરો. વોલ્યુમ વધારે રાખવાનું એટલે આપણે સાંભળી શકે. હું બોલું? હા, બોલો. રંજનબેન બોલો છો? હા, બોલો. કોઈ વસ્તુને ઈચ્છિત વસ્તુ જોઈતી હોય અને દાન માંગવા જાય, છતાં તેને મળે નહીં, તો એનો લાભાંતરાય કર્મ. કોઈને કોઈ વસ્તુ ની પ્રાપ્તિ ના થાય, એને મળે નહીં. વસ્તુની લાભ એટલે વસ્તુની પ્રાપ્તિ થવી, એ લાભ, બરાબર. ન થાય વસ્તુની પ્રાપ્તિ થવી એ લાભ કહેવાય. જેમ આપણને કોઈ પણ વસ્તુ મળે તો એને શું કહેવાશે? લાભ, બરાબર. સામેવાળી વ્યક્તિ પાસે છે, આપણે માંગવા માટે ગયેલા છે, આપણને જરૂર છે, એ પણ આપણું કદાચ શું કહેવાય કે એ પણ આપણને સારી રીતે જાણે છે, ને આપણે પણ સારી રીતે જાણીએ છીએ,
આપણને એવો વિશ્વાસ પણ હોય કે શું કે એની પાસે કહીશ, એની પાસે માંગણી કરીશ તો મને ના નહીં પાડે, એવો આપણને કદાચ વિશ્વાસ પણ હોય, બરાબર, વિશ્વાસ પણ હોય, જઈએ માંગીએ છતાં પણ ન મળે, બરાબર, કારણ લભાંતરાય કર્મ લાભ. આપણને શું ઘણી વાર આપણને મળે ખરી, પણ પછી કદાચ ઓલો ગમે તેમ કરીને આપણને આપે, તો પછી ઈ આપણું નસીબમાં ન હોય તો ઈ એ પડી જાય કે હા, ખોવાઈ એવું જાય પણ, yes. કે એના પર હવે એ આગળમાં આવશે. ભોગવવાનું. પ્રશ્ન એવું છે કે ભાઈ શું કહેવાય કે વસ્તુ કદાચ કોઈ મળી, બરાબર ને, કોઈક વસ્તુ આપણને મળી, પણ શું કહેવાય કે ભાઈ મળી પણ એનો આપણે ઉપયોગ ન કરી શક્યા, કઈક ને રીતે છૂટી ગયો, એટલે થઈ ગયું, બરાબર, તો એ આગળના એની અંદર આવશે. આગળ બીજા 3 છે ને એમાં આવી જશે, બરાબર. દાનાંતરાયમાં શું છે તો કે આપણી પાસે વસ્તુ યોગ્ય છે, દેવા માટેની વસ્તુ આપણી પાસે છે, સામે પાત્ર છે એ પણ યોગ્ય પાત્ર છે, દાનનો લાભ એ પણ ખ્યાલ છે, છતાં પણ આપણે દઈ ન શકીએ, એ દાનાંતરાય કર્મ. એ પ્રમાણે લાભાંતરાય કર્મ શું તો કે સામેવાળી વ્યક્તિ પાસે છે, આપણને જરૂર છે, બરાબર, વિશ્વાસ પણ હોય કે કદાચ મળી જશે, છતાં પણ આપણને વસ્તુની પ્રાપ્તિ ન થાય, તો એને શું કહેવાશે? લાભાંતરાય, લાભાંતરાય. બરાબર. હા, એટલે કે છે શું કે વિશિષ્ટ દાતાને ઘેર જઈ, શું કે છે? વિશિષ્ટ દાતા એમ કીધું. વિશિષ્ટ દાતા એટલે દાનેશ્વરી. જેની વિશિષ્ટ પાસે ઘણું જ છે તમને એટલે એની પાસેથી કોઈ નિરાશ ન થાય, અથવા ગમે તેને વસ્તુ મળી જાય, આપીએ, બરાબર ને. એને પાછું કેવું તો કે વિનયપૂર્વક એમ કીધું. કેવું? વિનયપૂર્વક વિનયપૂર્વક માંગવા છતાં પણ શું તો કે ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ જે કર્મના ઉદયથી ન થાય, બરાબર, કર્મના ઉદયથી છે, જે કર્મના ઉદયથી એ લાભ ન થાય, એને શું કહેવાય છે? લાભાંતરાય. જો એવું પણ બને કે નહીં કે કોઈક વસ્તુ ન માંગવા છતાં, માંગીએ નહીં છતાં પણ આવી જાય, માંગીએ ને છતાં પણ આવી જાય છે, બરાબર કે નહીં? કેટલીક વસ્તુ માંગીએ છે છતાં પણ ન મળે, બરાબર. કેટલાક જીવોને શું કહેવાય કે ભાઈ શું કહેવાય, જે વસ્તુની જરૂર ન હોય અથવા જે વસ્તુની જરૂર છે માંગી નથી, છતાંય કોઈક ને કોઈક ગિફ્ટમાં આવી જાય, બરાબર. કેટલાકને શું કહેવાય કે જરૂર છે, માંગે છે, છતાં પણ નથી મળતું, લાભાંતરાય, બરાબર. પૂર્વનું, હા, યસ, દાનાંતરાય, લાભાંતરાય વગેરે આજે છે પૂર્વ કર્મ, પૂર્વ બાંધેલું, આજે તે વખતે એ ઉદયમાં છે, બરાબર. જેમાં આપણે કીધું ઢંઢન મુનિને 6 માસ સુધી આહાર પ્રાપ્તિ ન થઈ, બરાબર ને. ભગવાન ઋષભદેવને આહાર પ્રાપ્તિ ન થઈ, કારણ ભવની અંદર એ લાભાંતરાય કર્મ બાંધ્યું હતું. કોને અંતરાય કર્યો હતો? તો કે આહારનો લાભ ન થવા દીધો. કોને? બળદને, પૂર્વ બળદ બરાબર. એટલે આહારમાં અંતરાય થયો તો એને લાભ મળતો, બરાબર. તો એ તે વખતે શું કે એ શું કહેવાય, એ 400 નિશાસાના 400 દિવસ થયા. એટલે કર્મની અંદર તો એવું છે કે ભાઈ શું કહેવાય, જેમ આગળ વધતું જાય તેમ તેમ એનો સમય પણ વધતો જાય. જેમ શું કહેવાય કે ભાઈ જેટલી બધી તમે આપણે કોઈ વસ્તુ આપણે સરકાર માટે જે કર્યું હોય, ભરવાનું હોય, જેટલું લેટ કરતા જઈએ એટલી પેનલ્ટી વધતી જાય વ્યાજ સાથે, બરાબર. સેમ એ જ પ્રમાણે. હા, યસ, હા, બરાબર, છતાં પણ યસ, યસ, ભગવાન ઋષભે તો એને સારા માટે જ કર્યું, બરાબર, કે એને મારી નહીં, બરાબર, એને માર ન ખાવો પડે, ચલો ખેડૂત હેરાન ન થાય, હિત સારું જ હતું, એનું હિત જ વિચારેલું હતું, છતાં પણ શું કે ત્યાં અંતરાય થયો અને એમને બીજા ભાવની અંતરાય કર્મ એવું દઈમાં. અને આ કર્મ એવું છે ઓટોમેટિક સિસ્ટમ છે. હા, ઓટોમેટિક સિસ્ટમ એટલે કોઈ કે હોય કે ન હોય એનું પોતાનું કાર્ય કરતો રહે, બરાબર. દાનાંતરાય, લાભાંતરાય, એટલે હંમેશા એમ કે છે કે ભાઈ બંધ સમય ચિત્ત ચેતીય ઉદયે સંતાપ. એટલે કર્મ બંધ વખતે જ આપણે જો સાવચેતી રાખીએ તો ઉદય વખતે આપણને માઠા પરિણામ કે દુઃખ ભોગવવાનો વારો આવે નહીં. યસ, ઉપયોગપૂર્વક
ચાલો હવે આપણે ભોગાંતરાય ની વાત કરીશું. ભોગાંતરાય કર્મ, બરાબર. શું કે છે? ભોગ એટલે શું? તો કે જે વસ્તુઓનો માત્ર એકવાર ઉપયોગ થઈ શકે, ફરી બીજી વાર જેનો ઉપયોગ ન થાય તેવી વસ્તુઓનો વપરાશ, તે વપરાશને ભોગ કહેવાય છે. ભોગ કહેવાય. જે વસ્તુઓ એક વખત આપણે માત્ર વાપરી શકીએ, બરાબર, તો એને શું કહેવાશે? ભોગ. જેમ કે કોઈ પણ વસ્તુ ખાધી છે, ખાવાની વસ્તુ શું કરીશું? ખાવાની વસ્તુ એક વખત ખાઈ લીધી પછી એને પાછું ખવાશે નહીં, બરાબર ને? હા, તો એવી રીતે એને શું કહેવાશે? ભોગ વસ્તુઓ. બરાબર. એટલે શું કહે છે? જેમ રાંધેલું અનાજ, પુષ્પમાલા, પુષ્પમાલા, બરાબર. જેમ ફૂલની માળા પણ એક વખત પહેરાવી હોય પછી તે ધીમે ગરમાઈ જાય, પછી પાછું બીજાને કોઈનો ઉપયોગ કરવો હોય તો, પછી થોડા વખત પછી ઉપયોગ કરવો હોય તો કે એ ન થાય, બરાબર. એટલે શું કે રાંધેલું અનાજ, પુષ્પમાલા આદિ ઇત્યાદિ જે ભોગમાં પ્રતિબંધ કરનારું જે કર્મ તે ભોગાંતરાય કર્મ, ભોગાંતરાય, બરાબર. એટલે જેમ ઘરમાં ભોગને યોગ્ય મેવા, મીઠાઈ આદિ અનેક ચીજો પુણ્યોદયથી મળી હોય, સુખી હોય છતાં ત્યાગની ભાવના વિના તે વસ્તુઓનો પોતે પોતાના માટે ઉપયોગ કરી ન શકે, વસ્તુ વાપરવાનું મન ન થાય, તે ભોગાંતરાય, બરાબર. વસ્તુ ઘરની અંદર હોય, ત્યાગનો ભાવ નથી, બરાબર. ચાલો એક વસ્તુ કહું ટૂંકમાં સમજવા માટે. આપણે મીઠાઈ બધાને ભાવે કે ના ભાવે? હા, પણ ડાયાબિટીસ આવી જાય પછી શું કરો? ન ખવાય. ન ખવાય. કેમ? શુગર વધી જાય, ખાંડ વધી જાય, બરાબર. ચાલો એવી રીતે જે પણ ઘણી બધી વસ્તુ, વાનગીઓ હોય કે જે ભાવતી હોય, બરાબર, એ ખાઈ અને બીજો પ્રોબ્લેમ ઉભો થાય એમ છે, પછી શું થાય? એનો ત્યાગ કરે. ના લેવાય. ના લેવાય. ના લેવાય. બસ અહીંયા એક બહુ સુંદર મજાની એક સ્તવન છે. આ ધનના ઢગલામાં મને શાંતિ નથી, એમાં એક પંક્તિ છે. સામે મીઠાઈ થાળ પડ્યા પણ મોંમાં મુકાય નહીં, સાગર સુખો નો છે છતાં પણ ટીપું પીવાય નહીં, જીવતા મરી ગયો છું એવા દર્દ મને થયા, પડતી મૂકું દવા તો મુજથી જીવાય નહીં. સમય એવો હતો, બરાબર ને? સમય વખત એવો હતો કે જયારે શું કહેવાય કે ભોજન વગેરે તમે સારું મીઠાઈ વગેરે ખાઈ શકીએ એવી અવસ્થા હતી. તે વખતે કદાચ ધનની તે વખતે એટલી આપણને શોર્ટેજ હતી કે જેથી બચાવ કરવો પડતો હતો, બરાબર. એટલે તે વખતે અવસ્થા એવી હતી કે આપણે વાપરી નતા શકતા, એટલે તે વખતની સમય સિચ્યુએશન એવી હતી, બરાબર. પછી જયારે પૈસો ભેગો થયો, હવે ખાઈ શકીએ એમ છે, બધું સારા નવા મીઠાઈ જમી શકીએ એમ છે, પણ ખવાતી નથી, શરીરમાં ખવાતી નથી, બીમારીઓ, બરાબર. શું થશે? અને શું કહેવાશે? ઘરની અંદર ગુલાબ જાંબુ કે રસમલાઈ પડી હોય, ડબ્બાની અંદર જોવાય પણ ખરું, મોઢામાં મુકાય નહીં. અને શું કહેવાશે? બોલો. ભોગાંતરાય કર્મ, બરાબર. બધી વસ્તુઓ છે, ત્યાગનો ભાવ પણ નથી, ઈચ્છા છે, ભોગાંતરાય કર્મ, બરાબર. પણ જો એમ કે છે તો ત્યાગ ભાવથી શું થયું? કોઈની શું કહેવાય, કોઈનું પણ ત્યાગ ભાવ, કોઈ જીવ કદાચ ત્યાગ ભાવથી એ વસ્તુનો ત્યાગ કરે. ધારો કે ભાઈ ઘરની અંદર છે ગોળ મીઠાઈ વગેરે છે, બરાબર ને, પણ આજે કે આટલી વસ્તુનો મારે ત્યાગ, એવું પણ હોય છે કે નહીં? તો ત્યાગ ભાવનાથી જે ત્યાગ કર્યો હોય ત્યાં ભોગાંતરાય કર્મ છે. વસ્તુ છે સમજણ પૂર્વક નો ત્યાગ કરે, જેમ પચકાણ,
બરાબર. જેમ શું કહેવાય કે ભાઈ રસોઈ ઘરની અંદર શકાય, નાસ્તા વગેરે બધું છે, પણ પુષ્પાબેન કાલથી ઉપવાસમાં ઉતરી જાય, 11 28 બેસી જાય, બરાબર. આમાં તમારે પણ બધાને એકાસમાં વગેરે કરીએ, બરાબર. તો આ બધું શું છે, તો તે વખતે એ ત્યાગ ભાવ છે, ત્યાં ભોગાંતરાય નથી. ત્યાં શું છે કે મોહનીય કર્મનો ક્ષયોપશમ, મોહનો ક્ષયોપશમ થાય છે, પણ જ્યાં ત્યાગની કોઈ ભાવના નથી, વસ્તુઓ પણ છે છતાં પણ ભોગવી ન શકે, તો એને શું કહેવાય? ભોગાંતરાય. બરાબર. ભોગ એટલે ભોગનો મતલબ શું કીધું? જે વસ્તુ એક જ વખત આપણે ઉપયોગ કરી શકીએ, જે વસ્તુમાં આપણે એક જ વાર ઉપયોગ કરી શકીએ એને ભોગ કહેવાય. બીજી વખત એ વસ્તુ ફરીથી ઉપયોગમાં ન લઈ શકીએ તો એને શું કહેવાય? બરાબર. એક જ વસ્તુ જે ઉપયોગમાં લઈ શકાય એવી વસ્તુ ભોગવવા ન દે તો એને શું કહેવાશે? ભોગાંતરાય કર્મ. બરાબર. એટલે શું કે છે વસ્તુનો, એટલે શું કહેવાય, મેવા મીઠાઈ આદિ અનેક ચીજો પુણ્યોદયથી મળી હોય, સુખી હોય, છતાં ત્યાગની ભાવ વિના તે વસ્તુઓનો પોતે પોતાના માટે ઉપયોગ કરી ન શકે, વસ્તુ વાપરવાનું મન ન થાય. સાંભળજો, વસ્તુ વાપરવાનું મન ન થાય, તે ભોગાંતરાય. પરંતુ દેશ વિરતિ અથવા સર્વ વિરતિ ધર્મ સ્વીકારવાની ઈચ્છાથી વસ્તુ સ્વરૂપને અસાર હૈ સમજીને ભોગવે નહીં તો તે ભોગાંતરાય કર્મ કહેવાતું નથી, પરંતુ મોહનીય કર્મનો ક્ષયોપશમ. એક વસ્તુ તમને એક વસ્તુ કહું, આપણે વિજયભાઈ છે ને, શું કહેવાય, અત્યારે ક્લાસમાં નથી એટલે કહી દઉં છું, બરાબર. એ છે ને, શું કહેવાય કે એમને મિષ્ટાન નો ત્યાગ, કોઈ પણ મિષ્ટાન વાપરે નહીં, અને શું કહેવાય એકાસ નું હોય, બરાબર, તપ હોય એકાસ નું હોય તો જ વાપરે, બાકી છૂટું હોય તો મીઠાઈ નહીં વાપરવાની. એટલે કદાચ માજનવાડી હોય કે માજનવાડીમાં હોય, કોઈ જમન હોય કે ગમે ત્યાં હોય, તો એકાસ નું ના હોય તો એ વસ્તુ વાપરે નહીં. તો આ એક ત્યાગ ભાવ છે, ત્યાં ભોગાંતરાય નહીં, પણ શું કહેવાય, એ ત્યાગ ભાવ છે. બરાબર. એ રીતે આપણે કોઈ પણ વસ્તુ, બરાબર, જેમ નિત્ય આપણે કદાચ 14 નિયમો ધારતા હોઈએ તો ભાઈ આ 6 વિગયોની અંદરથી કદાચ મારે આ 2 વિગયનો ત્યાગ અથવા મીઠાઈનો ત્યાગ વગેરે આપણે કરતા હોઈએ તો એ પણ ત્યાગ ભાવ છે, ત્યાં ભોગાંતરાય કર્મ ને ત્યાં મોહનીય કર્મનો ક્ષયોપશમ છે. બરાબર, ખ્યાલ આવ્યો? ભાઈ પ્રશ્ન એક અહીંયા બોલાય છે, પ્રશ્ન નથી, આમ શું કહેવાય કે શાલીભદ્રજી હતા, બરાબર ને, 99 પેટીએ દરરોજ ની આપતી, કદાચ એની જગ્યાએ આપણે હોત તો લગભગ બીજી હવેલી કરે બધું રાખી ગયો, બધી વસ્તુ શું કરી બીજા. ચાલો મૂળ વાત એ કરીએ, બરાબર. પરંતુ વિચાર કરો કે બધી જ વસ્તુઓ શું તો કે બીજા દિવસે તો જે વસ્તુ ઉપયોગ વાપર્યા હોય બધું પાછું કેવું વાપર્યું તો કેવી બીજા દિવસે તો પેલા ખાડાની અંદર જતી રહી, બરાબર ને. તમને એક પ્રશ્ન થાય, બરાબર ને, અહીંયા પ્રશ્ન પણ કદાચ થાય, શું એ તો શું દેવ હતા એટલે તે વસ્તુનો સહજ દરરોજનું આવવાનું છે, બરાબર, એટલે કરે સહજ છે કે નહીં? બાકી એટલું જ નહીં, ઓલા શું કે 32.25 કરોડ ની એક રત્ન કમલ હતી ને એની પણ દશા એ જ હતી. 1.25 લાખ ની લગભગ 1.25 લાખ કે 1.25 લાખ કામડીની કિંમત રત્ન કંબલ 1.25 લાખ નું એક, બરાબર. 16 હતી પણ એને કેટલી જોતી? 32 બરાબર ને. એને પણ ફાડીને પાછા બીજા દિવસે શું કરે પગના લૂછણા તરીકે તો ફેંકી દીધું. વિચાર કરો કે કેવો હોય તે વખતે એ પણ એ ભોગાંતરાય માં આવે, એ ઉપભોગાંતરાય ની અંદર આવશે, પણ મતલબ બધી વસ્તુનો ઉપયોગ કરતા, એમ બધી વસ્તુઓનો ઉપયોગ કરતા. શું ભાઈ બેનો તમારે તો અહીંયા આ બધા કઈક બોલે છે યાર, એમ કે છે ભાઈ કે શાલીભદ્ર ના શું કે પુણ્ય ના કારણે શું તો કે શાલીભદ્ર ની પત્નીઓને પણ બધું આલું બધું લેર હતું, ના એટલું જ નહીં, તો શાલીભદ્ર ની જે પત્નીઓ હતી ને એનું પણ પુણ્ય હશે ત્યારે જ ત્યાં, બરાબર, ત્યારે જ.
બરાબર. હા. સારી 32 જે 32 પત્નીઓ હતી એનું પણ એવું પુણ્ય હશે ને એનો પણ અંતરાય કર્મનો ક્ષય હશે ત્યારે જ એ વસ્તુ થાય. નહીં તો એ 32 જ કેમ 32 જ કેમ 64 કેમ નહીં, એવું પણ છે. બરાબર. અને એ જ કેમ હશે, અન્ય કેમ, બધું જ. ચાલો, એટલે ભોગાંતરાય, દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય. ખ્યાલ આવે ને ભોગાંતરાય નો? જી હા. ઓકે, સરસ. આમ શું છે, આમાં તો સમજાવવાની જરૂર ન પડે એવું લાગે, પણ શું કહેવાય કે છતાંય એકદમ રમૂજી છે. હવે કે છે ઉપભોગાંતરાય. કયું? ઉપભોગાંતરાય. જે વસ્તુઓનો વારંવાર ઉપયોગ થઈ શકે તે ઉપભોગ. ફરીથી, જે વસ્તુઓનો વારંવાર ઉપયોગ થઈ શકે તે ઉપયોગ. જેમ કે વસ્ત્ર, પાત્ર, સ્ત્રી, ગૃહ ઇત્યાદિ ઘરમાં આવી વસ્ત્ર, પાત્ર આદિનો ઉપભોગ યોગ્ય વસ્તુઓ ઘણી હોય, ત્યાગના પરિણામ પણ ન હોય, છતાં શરીરની એલર્જીના કારણે અથવા ચામડીના દર્દ વિશેષ આદિના કારણે અથવા એવા કારણ વિના માત્ર આસક્તિથી તેનો ઉપયોગ જીવ ન કરી શકે તે ઉપભોગાંતરાય. મમ્મણ શેઠની જેમ. નહીં, પણ એ મમ્મણ શેઠને જે ભોગાંતરાય હતું, મમ્મણ શેઠનું એ વાત છે. સોરી, વસ્તુ પાત્ર જેમ કહેવાય કે ભાઈ એની પાસે ભોજન બધું જ કરી શકે એવું હતું, પણ ખાતો તો શું? ચોળા અને તેલ. બરાબર. બીજી વસ્તુ અડદના વકુડા, અડદના ચોળા. કર્મ પણ હતો ત્યાં, ભોગાંતરાય કર્મ પણ ઉદયમાં હતું, અને પણ અહીંયા ઉપભોગાંતરાય ની અંદર પણ. કેમ તો કે ભોગાંતરાય તો હતું જ, પણ ઉપભોગાંતરાય પણ ખરું. અઢળક ધન સંપત્તિ હોવા છતાં પણ વસ્ત્રમાં સાવ લંગોટી પહેરીને, જ્યાં સુધી આલિશાન મહેલ છે, આલિશાન મહેલમાં લહેર કરી શકે એવું હતું. અરે મગધ દેશનું સૈનિક મહારાજાનું રાજપાટ જેની પાસે એક બળદનો શિંગડા જેટલું કરી નતો શકતો. બરાબર ને? એટલી અઢળક એને એવા રત્નો, કિંમતી રત્નો તો એની પાસે 2 બળદ હતા. એની હવેલી પણ એવી મોટી હતી. બરાબર. કે મગધ દેશનું રાજપાટ ભેગું મળીને એક જે 2 બળદમાંથી એક બળદ રહેલા એનો શિંગડું થઈ શકે એવું નથી. તો વિચાર કર, કિંમતીનો થઈ શકે નહીં. એટલું ધન સંપત્તિ હોવા છતાં પણ એ કઈ ભોગવી શકે ન, કપડાની અંદર ભોગવી શકે નહીં, રહેવા કરવાનું અંદર જે ઘર છે એની અંદર પણ મેલ છે, આમ તો મોટી હવેલી છે, પણ ત્યાં પણ રે કેવી રીતે? તો કે લગર વગર, સાવ લગર વગર. આ શું કે છે? ઉપભોગાંતરાય. ચાલો, હવે આ વસ્તુ તમને ઘટાવી આપું. તમને આપણને કેટલો જબરજસ્ત ઉપભોગાંતરાય છે ઘટાવી આપો. બોલો, આપણી પાસે મસ્ત મસ્ત સાડીઓ કેટલી, તમારી પાસે, મારી પાસે. સાચી વાત છે, સાચી વાત છે. મોંઘી મોંઘી લાવ્યા કે નહીં? સારામાં સારી લાવ્યા કે નહીં? આપણે પ્રસંગની વાટ જોવાની અંદર પછી આપણો જ પ્રસંગ થઈ જાય. બોલો, ભોગાંતરાય કહેવાય, ઉપભોગાંતરાય કહેવાય કે નહીં? કહેવાય, કહેવાય. તમે મૂકવા માટે કબાટમાં ગણતરી માટે તો લાવ્યા નથી, એ ગણતરી કરવા માટે લાવ્યા છો. ગમીને ભેગી કરી આપણે જે વસ્તુ લાવ્યા છે, બરાબર ને? આપણે જે વસ્તુ લાવ્યા છે શેના માટે? ગણતરીમાં લાવવા માટે, કબાટને સજાવવા માટે, પહેરવા માટે લઈ આવ્યા. અને પાછું એમાં પાછું 1-1.5 મહિના પછી પરિલેહન કરશો તે વખતે પાછું જીવવું પડશે. દિવાળીની સાફ સફાઈ કરશો તે વખતે પરિલેહન કરશો ને બધું તમે, એમ એટલે 1-1.5 મહિના પછી એમ કીધું. બોલો, ભોગાંતરાય કહેવાય? ઉપભોગાંતરાય કહેવાય. જો ઉપભોગાંતરાયને શું કીધું? જે વસ્તુ વારંવાર ઉપયોગ થઈ શકે છે, વસ્તુ વારંવાર ઉપયોગ થઈ શકે તેને, બરાબર. જેમ વસ્ત્ર, પાત્ર, પછી સ્ત્રી, એટલે શું કહેવાય? ભોગ માટે. બરાબર. તો જેમ કપડા છે, વાસણ છે, બરાબર. હા, જો એક વસ્તુ છે, વાસણ વગેરે પણ કે જે આપણે ચોક્કસ એટલું તો કહેશું કે ક્યાં બધું ગોળ એની અંદર પાછા આપણે એના માટે આપણે વ્યવસ્થા કરી, વસ્તુ અલગ છે. પણ સારા વાસણો હોતે છતાં પણ તૂટેલા, ફૂટેલા, કટાયેલા વાસણોની અંદર જમવું કરવું એ યોગ્ય ન કહેવાય. અને એવું કરતા હોય તો ભોગાંતરાય, ઉપભોગાંતરાય કહેવાય. સારા એટલે સારી વસ્તુઓ હોતે છતાં, સારી વસ્તુઓ હોતે છતાં આપણે જૂની વાપરીએ. જૂના કટાયેલા
હા, જે સમજો કે હવે આપી દેવા જેવા છે, ન હોય તો વસ્તુ અલગ છે, બરાબર. હા, તો દાગીનું આવે ને, તો દાગીનું એટલું Like, રાખીએ પણ પહેરાય નહીં, બેંકમાં પડ્યું હોય. લોકરમાં પડ્યું હોય, હા, દાગીના સરસ સોનાની બંગડી રાખી હોય, શેઠ રાખ્યા, નેકલેસ બધું રાખ્યું હોય, બરાબર. હા, ચોર આવી ન જાય, કઈ કરી ન જાય એના માટે કરીને આપણે લોકર ઘરમાં ના રાખીએ. બોલો, આપણું હોય, આપણા નામનું હોય, આપણા પુણ્યનું હોય, પણ એમ પહેરાય નહીં ને એમ. છતાં કાંઈ નથી પહેરીએ. પહેરાતું. દીકરીને છતાં મારે બી પહેરાય નહીં ને એના બધા સેટ ને બધું. હા, પણ એ કર્મ જ કહેવાય ને. યસ. હમ શું તમને એમ લાગે કે તમને પહેરવું નથી ગમતું, એમ તમે કહો છો? ના ગમે ના, પણ પહેરવું તો હોય. પહેરાય. બીક લાગે, બીક લાગે એમ એટલે ન બીક લાગે એ વસ્તુ નંબર, તમને ગમે કે નહીં કહો પેલા. ગમે. પહેરીને ક્યાં ફરીએ? અરે ગમે જ ત્યારે શું કજિયો કરીને લીધો હોય, કેમ ના ગમે? એટલે તો લીધું હોય ને. હા? ચાલો, આ શું છે, જો આપણે ડરના કારણે કે કોઈ પણ કારણોસર આપણે કદાચ એનો ઉપયોગ ન કરી શકતા હોઈએ, શું કહેવાય? ઉપભોગાંતરાય. જેમ કપડા છે, બરાબર. જેમ કે એલર્જીને કારણે હવે કપડા સારામાં સારા લીધા હોઈએ, બરાબર, અને ગરમી આવતી હોય, સિઝન વાઇઝ ના હોય, અથવા શું કહેવાય કોઈ પ્રસંગ આવે તો પહેરીને, આપણને કેવી મસ્ત આમ બધું સેટિંગ કરાવી દીધું હતું કે ભાઈ 2019 ની અંદર તમે કઈક ડિસેમ્બરમાં કે જાન્યુઆરીમાં ગયા હતા, સરસ મજાનું શોપિંગ કરી આવ્યા, અને 3 વર્ષ સુધી કોવિડ ની અંદર કોઈને પહેરાણી નહીં. પહેરાણી નહીં. બરાબર. તો આ શું છે? ઉપભોગાંતરાય કહેવાય. શું કહેવાય છે? ઉપભોગાંતરાય. એટલે આપણી શું છે, સિમ્પલ વસ્તુ કહે છે કે જે વસ્તુ કે વસ્ત્ર પાત્ર આદિ ઉપભોગ યોગ્ય વસ્તુઓ ઘણી હોય, ત્યાગના પરિણામ નથી. શું છે? ત્યાગના પરિણામ પણ ન હોય, છતાં શરીરની એલર્જીના કારણે હવે તમે સારામાં સારા કપડા લઈ આવ્યા હોય, મસ્ત, બરાબર, અને શું કહેવાય ગરમીની અંદર તમે પહેરી શકો અથવા પહેરી ન હોય, બરાબર. ઘણી વખત એવું થાય, સિમ્પલ વસ્તુ તો લગભગ તમે આમાં કોઈ એક્સપિરિયન્સ વાળા પણ હશે બીજાને. ઓકે, ભાઈ શું કહેવાય કે ભાઈ પર્યુષણ પર્વની અંદર પ્રતિક્રમણ દરમિયાન આમ તો આપણે સાદા સિમ્પલ પહેરવાના હોય, બરાબર, પણ છતાંય આપણે મસ્ત તૈયાર થઈને એક નીકળતા હોઈએ, બરાબર. હવે પછી એના પછી પાછા પહેરીએ પણ નહીં. પછી ભલે શું કે એની અંદર ગરમી થતી હોય, પણ આમ એવું થતું હોય કે ભાઈ શું કે ના પહેરીએ મસ્ત, જરાક સરસ લાગીએ, પછી ના પહેરીએ પાછા, પછી ન પહેરીએ, બરાબર. મૂળ વસ્તુ આપણે કહીએ કે ભાઈ જે વસ્તુઓ યોગ્ય શું કહેવાય કે પહેરવા માટે કરીને આપણે લીધી હોય, બરાબર, તો એ વસ્તુઓ આપણે ઉપયોગમાં ન લઈ શકીએ. સારી છે બધી જ વસ્તુ, ત્યાગનો ભાવ નથી, પણ છતાં પણ ઉપયોગ ન કરી શકીએ તો શું થાય? એનો ઉપયોગ ન કરી શકીએ તો ભોગાંતરાય. કેમ આપણે દાગીનો છે, વળી આ બધી જ વસ્તુઓની અંદર આવી શકે. ઘરની પણ વાત કીધી, ઘર પણ કીધું, ઘર પણ કીધું, બરાબર, કે ભાઈ ઘર કેવી રીતે? તો કે તમે સરસ સારું તમે ઘર પણ લઈ લીધું હોય યોગ્ય સ્થાને, પરંતુ છતાંય જે જૂનું ઘર હોય, બરાબર, એનો મોહ જ ન છૂટે, અથવા નવું ઘર લીધું છે સારું, સારામાં સારું, સરસ બધી રીતે યોગ્ય છે, બરાબર, પડોશી વગેરે પણ સારા છે, પણ છતાં પણ આપણે શું કહેવાય તો કે ત્યાં જઈ જ ન શકીએ. ઉપભોગાંતરાય. શું કહેવાય? ઉપભોગાંતરાય. એવું પાછું કે તમે ત્યાંની જવાની ઈચ્છાથી તમે લીધેલું છે પાછું. તમે જો એક વસ્તુ છે કે હા, મને એવું સમજો કે સંજોગ સારા છે, ધારો કે પુષ્પાબેન કહેતા કે મને દેરાસર પર નજીક પડે છે, બધી જ રીતે મને કઈ વાંધો નથી, મારી આરાધના પણ થાય છે, તો એમાં કોઈ જ વાંધો નથી, એમાં કઈ ભોગાંતરાય નહીં. પણ શું કહેવાય, જવાની ઈચ્છા પણ હોય, બધું કમ્પ્લીટ પણ કરી લીધું હોય, બરાબર, અને બીજું કોઈ અંદર ઠેકાણું પણ ન હોય, બરાબર, છતાં પણ સારા એની અંદર ન જઈ શકે, તો ત્યાં ઉપભોગાંતરાય કર્મ સમજવાનું, બરાબર. આપણી આરાધનાથી લઈને, ધર્મ આરાધનાથી લઈને શું કહેવાય બાકીનો જે મોહ છે, કે ભાઈ સારામાં સારું જેવું કે ધર્મ ભાવે કરીને, જેમાં આપણે કીધું કે ધર્મ ભાવના હિસાબે કે ત્યાગ ભાવથી જે કરવામાં આવતું હોય, મને કઈ જરૂર નથી ભાઈ, મારી અહીંયાથી સારી મારી આરાધના બધી થાય છે, અને એ રીતે કરતા હોઈએ તો એ વસ્તુ વ્યાજબી છે, બરાબર.
તો ત્યાં અંતરાય નથી, પણ જવાની ઈચ્છા પણ છે, બીજું કઈ છે પણ નહીં, બરાબર, છતાં પણ ન કરી શકે, તો ત્યાં ઉપભોગાંતરાય કહેવાય. બરાબર, એટલે શું કે માત્ર આસક્તિથી જીવ તેનો ઉપયોગ ન કરી શકે. આસક્તિથી એમ કીધું, શું આસક્તિ એટલે એનું મમત્વ, એનું મમત્વ, બરાબર, મોહના કારણે એ ઉપયોગ ન કરી શકે, તો એને શું કહેવાશે? ઉપભોગાંતરાય. બરાબર, પેલા દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય. બરાબર, ચાલો હવે ચારે ચારની આપણે ડેફિનેશન બોલી જશું, વ્યાખ્યાઓ. દાનાંતરાય એટલે શું? દાનાંતરાય એટલે કોઈ ગુણવાન આવે વ્યક્તિ તો એને આપણે દાન ના દઈ શકીએ, હોય આપણી પાસે તો આપણી પણ. પાસે કોઈ યોગ્ય જીવ આવ્યો છે, આપણી પાસે વસ્તુ પણ અવેલેબલ છે, છતાં પણ આપણે આપી ન શકીએ, બરાબર, એને આપણે વાપરી ન શકીએ, તો એને શું કહેવાશે? દાનાંતરાય. બરાબર, હવે દાનાંતરાય આપવું, બરાબર. હવે એ જ વસ્તુ શું છે પછી? લાભાંતરાય. લાભાંતરાયમાં કંચનભાઈ, હા, દાનાંતરાયમાં આપવા વાળી વ્યક્તિને લેનાર વ્યક્તિને ના મળે તો બેયને દાનાંતરાય આપનાર વ્યક્તિને, સાંભળજો, આપનાર વ્યક્તિને આપનાર વ્યક્તિ છે એના માટે છે આ વસ્તુ. કોને છે? તો વ્યક્તિ આપણે જ લઈએ, એને આપવાની ઈચ્છા વાળો છે, આપવાની ઈચ્છા છે છતાં પણ આપી ન શકે, એકરી જ લાગે, બરાબર, આપવાની ઈચ્છા છે છતાં પણ આપી ન શકે, અથવા યોગ્ય છે, કદાચ ઈચ્છા ન થઈ, એવું પણ બને, ઈચ્છા ન થઈ, એમ તો કે ઈચ્છા ન થવી એ અંતરાય છે, ઈચ્છા ન થવી એ પણ અંતરાય છે. યોગ્ય લેવા વાળો યોગ્ય જીવ છે, આપણી પાસે વસ્તુ પણ છે, જાણીએ પણ છે, છતાં ઈચ્છા ન થાય, અંતરાય કરે. કયું અંતરાય? દાનાંતરાય. બરાબર, પછી લાભાંતરાય, એના પછી લાભાંતરાય કે આપણે યોગ્ય, આપણી શું કહેવાય, જે પણ જીવ છે, આપણે પોતાના અહીંથી લઈએ કે ભાઈ આપણને આપણી યોગ્યતા છે, વ્યક્તિ પણ શું કહેવાય કે સારો છે, કે જે શું કહેવાય કે વિશિષ્ટ દાતા એમ કીધું, એટલે શું તો કે કોઈને નિરાશ ન કરે, કોઈને નિરાશ ન કરે, જોઈએ છે એને જે યોગ્ય છે એને આપે છે, બરાબર. તો યોગ્યતા પણ છે, અને વિનયપૂર્વક, બરાબર, વિનયપૂર્વક માંગણી કરી છે, અને આપણને શું કહેવાય ઈચ્છા પણ હોય, ઈચ્છા એટલે અપેક્ષા પણ હોય કે ભાઈ આ ક્યારે નાની પાડે, પણ છતાંય એની પાસેથી આપણને વસ્તુ મળે નહીં. શું કહેવાશે? લાભાંતરાય કર્મ. યસ, હા, જેમ દાનની પણ, દાનાંતરાય માટે પણ આપણી જ વાત કરી, લાભાંતરાય માટે પણ આપણી જ વાત કરીએ છીએ, આપણા એક્ઝામ્પલ થી આપણે આ શીખીએ છીએ. એવું કોઈ પણ જીવ, એવું પછી હા, યસ, એવું પણ બને. યસ, ચાલો, કોઈ બે જણ ગયા છે, અને એમાં બે જણમાંથી એક જણને મળ્યું, એક જણને ન મળ્યું, બરાબર. કોનું લાભાંત? તો કે ઓલો શું કહેવાય, તો કે દાનાંતરાય વાળાને દાનાંતરાય નથી, એ તો આપ્યું છે, બરાબર, પણ જેને એકને શું કહેવાય, એકને લાભ છે, બીજાને લાભ, શું કહેવાય, એકને લાભાંતરાય નથી, ક્ષયક્ષમ છે, અથવા બીજાને લાભાંતરાય છે, એટલે વસ્તુ મળી ને બીજાને મળી. એક્ઝામ્પલ રીતે, બીજી રીતે કે ચાલો આપણે કદાચ આઈમિલના પારણા લઈ લઈએ, આઈમિલના પારણા લઈ લઈએ, બરાબર. કોઈક વખત આવું બને, બરાબર, કે ભાઈ શું કહેવાય કે સરસ મજાના ભજીયા બન્યા હોય, અને છેલ્લે ભજીયા પૂરા થઈ ગયા, કેટલાકને ન મળ્યા, બરાબર. કેટલાક શું કહેવાય, જે પીરસતા હતા, અને શું કહેવાય છેલ્લે કદાચ 5-7 જણા કે 5-7 જણ રહી ગયા કે ન મળ્યા, બરાબર. શું? એને લાભાંતરાય. ભોગાંતરાય. ભોગાંતરાય, બરાબર. એટલે લાભ વસ્તુ, પહેલે તો લાભ શું છે? વસ્તુ મળી ગઈ, પહેલા લાભ હશે તો ભોગવશે ને, લાભ હશે, કોઈ પણ વસ્તુ લાભ હોય તો ભોગવી શકે, બરાબર. દાનાંતરાય, લાભાંતરાય આ બંને વસ્તુ અલગ છે, ભોગાંતરાય અને ઉપભોગાંતરાય વસ્તુ અલગ છે, બરાબર. કેવી રીતે એ પણ આપણે સમજીએ. જેમ દાનાંતરાય અને લાભાંતરાય નો ખ્યાલ આવ્યો? દાનાંતરાય અને લાભાંતરાય નો ખ્યાલ આવ્યો? ખ્યાલ આવી ગયો ને? ઓકે, ચાલો હવે આપણે ભોગાંતરાય ની અંદર જઈએ, પછી ઉપભોગાંતરાય ની અંદર. હવે જેમ કોઈ વસ્તુ છે, બરાબર, કોઈ વસ્તુ છે, આપણને મળી, બરાબર, લાભાંતરાયના ક્ષયક્ષમના કારણે આપણે જે વસ્તુ મળી, બરાબર. હવે એ વસ્તુ કદાચ વારંવાર ઉપયોગ કરવા વાળી પણ હોઈ શકે, અને એક વખત વસ્તુની અંદર ઉપયોગ કરવાની અંદર હોય એ પણ બને, બરાબર. સરસ મજાની તમે શું કહેવાય
ખીર અથવા કોઈ પણ મીઠાઈ મળી, બરાબર, અને છેલ્લે છેલ્લે જતી તમે વાપરવા ગયા, તમારી થાળી ઉલટી વળી ગઈ, કોઈનો હાથ લાગ્યો કે ગમે તે, અને શું થઈ ગયું તો કે ઢોળાઈ ગયું. શું કરશું? વસ્તુ તમારા પાત્રની અંદર તો આવી, પણ આપણે એને વસ્તુનો ઉપયોગ કરી શક્યા નહીં. નહીં. એ વસ્તુનો ઉપયોગ કરી શક્યા નહીં. શું કહેવાશે? ભોગાંતરાય. બરાબર. ચાલો, આ તો ખાલી આપણે કીધું કે કોઈ વસ્તુ તમે લઈને આવ્યા, બરાબર, થોડાક ટાઈમ પહેલા, 2-3 મહિના પહેલા કઈક આપણે ક્વિક માર્કેટની આજુબાજુની અંદર કઈક ચોઈટાઓ આવી ગયા હતા, લગભગ શું કહેવાય, ત્યાંથી ને બધાના હાથમાંથી લઈ જાય. જે પણ વસ્તુઓ લઈને નીકળતા હતા, બધા શું કહેવાય, લગભગ આ બધું લઈને વસ્તુઓ બહારેથી જ લઈને નીકળી જાય ઓલા ચોઈટાઓ. બોલો શું કરશો? ભોગાંતરાય નથી. હા, એ ટેબલ સાઈડ હતી, બરાબર, લઈ ગયા ઓલા. કયું કર્મ? જે પાછી વસ્તુ લઈ જાય એને ભોગાંતરાય નું થાય. ભોગાંતરાય. શું કહેવાશે? ભોગાંતરાય. બરાબર. કે વસ્તુ જે વસ્તુ ખાવા પીવાની વસ્તુ હતી, બરાબર, બધું લઈને શું કહેવાય કે ભાઈ પૈસા ત્યાં ચૂકવીને આવ્યા, એટલે પોતાની માલકીની થઈ. હવે ત્યાંથી ના ટૂંક ટૂંકમાં કે ગાડીમાં આવ્યા, અને ગાડીમાં બેસે ત્યાં તો ઓલા શું કે ભાઈ લાવો, આપી દે, નીકળી ગયા. શું કહેવાશે? આપણું ભોગાંતરાય કહેવાય. ભોગાંતરાય. બરાબર. ભોગાંતરાય કરે. કોઈ ઓલાનું એને જે લઈ ગયો એને શું કહીશું? એને મળી ગયું, એને લાભ થઈ ગયો. એને તો લાભ થયો ને, લાભાંતરાય કે લાભાંતરાય તો મળે નહીં. ભાઈ ચોર માટે શું કહીશું? ભાઈ હવે જે ચોરી કરી ગયા એના માટે શું કરીશું? શોધી લાવજો કે તમે શોધો યાર. હકનું નથી પણ એને લાભ થઈ ગયો. હકનો નથી પણ લાભ થઈ ગયો એટલે શું કહીશું આપણે? બરાબર. એના પર તો આ પ્રશ્ન ચોરીનો વિચારવા દાવો જેવો હોય છે ને. હજી. બરાબર. ચોરીનો દાવો આવી જાય એના પર ને આમ તો એને લાભ થયો, લાભ. બંને લાભ થયો, પણ એને ચોરી કરીને લાભ થયો ને એ રીતના. ફરીથી હા, યસ યસ યસ. હા, બહુ એક સરસ મજાની વસ્તુ વાત કે છે. અહીંયાથી આપણે બધાને શું કહેવાય કે ભાઈ કોઈ વસ્તુ આપણે સરસ મજાની બનાવી હોય, આપણને પણ ઈચ્છા હોય, બરાબર, પણ ઓચિંતાના શું કહેવાય, ઘરમાં સરસ મજાની વાનગી વગેરે બનાવી હોય, તે વખતે ઓચિંતાના કોઈ મહેમાન આવ્યા, બરાબર, ઓચિંતાના મહેમાન આવ્યા, અને પછી શું કહેવાય કે ભાઈ જે વસ્તુ આપણા માટે વાપરવાની હતી, બનાવી હતી આપણે, બરાબર, તો એ વસ્તુને શું કરી આપણે સહજ છે, સહજ ભાવથી આપણે આપીએ, બરાબર, અને એ વસ્તુ પૂરી થઈ ગઈ, આપણને જ ન મળી. કયું કર્મ? આપણા માટે ભોગાંતરાય થાય. દાનના ભાવે દીધી હોય, બે બધી છે. ભાવ કેવો હતો આપણો? આપણો ભાવ નહીં બગાડવાનો તો નહીં તો પછી ભોગાંતરાય કેવું કે ના કેવું? ભાવ સારા છે, ત્યાગ ભાવ સારો છે. હા, તો પછી મોહનીય કર્મ નો ક્ષેત્ર થાય આપણો. ભોગાંતરાય કેવું કે ના કેવું? ના કહેવાય, કારણ કે આપણે સ્વેચ્છાએ આપ્યું છે. ત્યાં આપણે ત્યાગ નતો કરેલો, ત્યાં વસ્તુ પૂરી થઈ ગઈ એટલે આપણને નથી મળી, એટલે નથી આપણે વાપરી શક્યા, બરાબર. આપણે પહેલાથી ત્યાગ નથી કર્યો. ના, પણ તમે ઓકે, ચાલો. કોઈ ઓચિંતાનું મહેમાન આવ્યું અને આપણા માટે આપણે ભરાવી હતી, બરાબર. હવે જો આપણે દાન ભાવથી આપી દઈએ તો વસ્તુ અલગ છે, ત્યાગ ભાવથી, પણ વસ્તુ પૂરી થઈ એટલે નથી મળી, બરાબર. વસ્તુ પૂરી થઈ ગઈ, નથી મળી, તો તે વખતે કદાચ ભોગાંતરાય પણ કહી શકાય, વસ્તુ પૂરી થઈ ગઈ છે. પણ એવું નથી કે ભોગાંતરાયના કારણે તે વખતે આપણું મન કેવા ભાવની અંદર છે એ પણ અંતરાયથી એવું નથી કે અંતરાય કર્મના કારણે તે વખતે આપણા મનના ભાવો કેવા છે, આ વસ્તુ ખૂબ ખૂબ ડિપેન્ડ કરે. શાલિભદ્રના પૂર્વ ભાવની અંદર એમને સંગમના ભાવની અંદર જે ખીર વહોરાવી, તે વખતે શું તો કે બધી જ વહોરાવાની જ તે વખતે ભાવના હતી,
કે મારા માટે રાખવું એ વિશે જ પણ ઈચ્છા નથી, બરાબર? તો તે વખતે કદાચ એ વાપરી ન શક્યા. વાપરી એટલે શું કે પછી જે પણ ચાટીને ખાધી થોડી, પણ એને જે આપવાનો જે ભાવ હતો ને, બરાબર, ઉત્તમ, એ વખતે એના જે ઉલ્લાસ ભાવ હતા એ કાંઈક અલગ, બરાબર? તો તે વખતે જે એ દાનનો ભાવ હતો, તો તે વખતનો એ ભાવ છે શું તે મેળવેલી હતી રડી કકડીને, રડી કરી કકડી કરીને એ બનાવડાવેલી હતી, પણ છતાં પણ એ વસ્તુ પછી એને પોતાના ઉત્કૃષ્ટ ભાવથી એ કરી દીધી, બરાબર? હવે જે ઉત્કૃષ્ટ ભાવથી જો કરવામાં આવતું હોય, બરાબર, તો એ ત્યાગ ભાવ આવ્યો, બરાબર? પણ એમ થાય કહીશું કે ત્યાગ ભાવ, તે વખતે કોઈ વસ્તુ આવી, મહેમાન આવ્યા, તમારે ત્યાગ ભાવ ને પણ શું કહેવાય કે ત્યાગ ભાવ નથી, પણ શું કહેવાય કે ઘરની અંદર કોઈ વખત એવું બને, કોઈ વખતે શું કે આ વ્યક્તિ છે ને પછી ઘરની અંદર કદાચ કોઈ જુએ, દેખાય કે ભાઈ શું આ વસ્તુ હતી ને આપી નહીં કોઈને, એવા શરમના કારણે કદાચ આપી દે, તો તે વખતે પાક્કું સમજે કે ભોગાંતરાય. ત્યાગ ભાવ વસ્તુ અલગ છે, અમુક વસ્તુ શરમના કારણે, એટલે પોતાની ઈચ્છા નથી પણ છતાંય પણ અમુક વ્યવહારના કારણે કરવું પડે, એમ કરીને કરતા હોય, તે શું થાય છે? ભોગાંતરાય. ખ્યાલ આવ્યો? એટલે દાનાંતરાય, લાભાંતરાય. જો દાનાંતરાય, લાભાંતરાય, લાભ પછી કોઈ પણ વસ્તુનો આપણે ઉપયોગ શું કહેવાય, ભોગ કે ઉપભોગ આપણને મળ્યા પછી જ કરવાના છે, ન મળી હોય તો એનો ઉપયોગ કરવાનો. જેમ શું કહે, ક્વિક ની અંદર ગયા કે કોઈ વસ્તુની અંદર માર્કેટની અંદર ગયા, તો ત્યાં વસ્તુ તો ઘણી બધી છે, પણ એમાંથી આપણે ઉપયોગ કરી શકીએ, તો પછી આપણે લીધી હોય એ જ આપણા હકની કહેવાય, બરાબર ને? તો ત્યાં હોવા તો હોતી છે તે પણ, એટલે જે વસ્તુ આપણે લીધી છે એમાંથી જ. હવે લીધા પછી પણ હવે એ વસ્તુનો આપણે ઉપયોગ કરી શકશું કે કેમ, એ હજી પાકું ખ્યાલ નથી. જો ભોગાંતરાય હોય તો આપણે વસ્તુનો ભોગ ન કરી શકીએ, ઉપભોગાંતરાય હોય તો ઉપભોગ ન કરી શકીએ. જેમ કપડા વગેરે કીધું, બરાબર? જેમ શું કહેવાય કે મેવા મીઠાઈ આદિ વસ્તુઓ છે, પણ શરીરની હેલ્થના હિસાબે અથવા શું કહેવાય આમ પૂરું થઈ જશે આમ કરીને પણ વાપરીએ નહીં તો ભોગાંતરાય. વસ્તુ વારંવાર ઉપયોગ કરવા જેવી છે, જે કરાય એમ છે, પણ એ પણ વસ્તુનો આપણે ઉપયોગ ન કરી શકીએ. ચાહે પછી ડરના કારણે હોય કે પછી કોઈ અન્ય કારણોસર હોય, વસ્તુ હોતે છે તે પણ આપણે ઉપયોગ ન કરી શકીએ, તો એ શું કહેવાય છે? હા, ત્યાં ત્યાગ ભાવ નથી પાછો, બરાબર? ત્યાગ ભાવથી જો ઉપયોગ ન કરતા હોય તો વસ્તુ અલગ છે. હા, પાછું બોલો. આપણે આંબે રસોડામાં કામ કરતી હોય તો પેલા એક થાળી ઉતારી દો, બધા થોડુંક રાખી દો એમાંથી કે બીજા બેસે ને એના વાસ્તે બધું પૂરું ના થઈ જાય, એ વ્યવસ્થા કહેવાય. ના, એમાં કોઈ નહીં. જો સાંભળો, આપણે વ્યવસ્થા કરવી વસ્તુ અલગ છે, વ્યવસ્થા કરવી એ અલગ છે, અને શું કહેવાય કે અંતરાય એ વસ્તુ અલગ છે. જેમ શું કહેવાય કે ભાઈ કોઈ પણ વસ્તુ છે કે ભાઈ સામૂહિક રીતે જમણ છે, બરાબર, અને એની અંદર કેટલીક વસ્તુ કદાચ આપણે પહેલાથી કાઢી લઈએ કે શું કે આ જે પીરસે છે એના માટે પણ, કેમ કે પછી શું કહેવાય આમાં તો એવું થાય ભાઈ શું કહેવાય કે જે વસ્તુ છે લઈને આપે રાખો, પણ પછી જે પાછળ કોઈ પીરસતા હોય કે એના માટે પણ આપણે રાખવું પડે અલગ વ્યવસ્થા, બરાબર ને? કેમ તો કે પાછળ મોટું હોય તો પાછળ કોઈ તરત ને તરત એ વખતે થઈ ન શકે, તો એ વ્યવસ્થા છે. ત્યાં અંતરાય ન કહેવાય, ત્યાં અંતરાય ન કહેવાય, એ વ્યવસ્થા કહેવાય, બરાબર? ઓકે, હવે આપણે પૂજાની ધારમાં આવે છે ભાઈ છે ને દુકાને ડોસીમાન છેતરીને વસ્તુ લઈને પછી ઘરે મોકલે છે, કે છે એના પત્નીને કે આનું બધું મિષ્ટાન બનાવજે, પણ ઓચિંતા જમાઈ ઘરે આવી જાય છે ને જમી લે છે, ઓલાને રહી જાય છે. હા, અને હા, યસ. તો કોઈ પણ વસ્તુ હોય ને કે જે કદાચ પોતાના માટે પણ વસ્તુ રાખી હોય પણ છતાં પણ પછી એ વસ્તુ ન મળે તો એ ભોગાંતરાય સમજવાનું, બરાબર? ચાલો, પછી કે છે વીર્યાંતરાય કર્મ. કયું? વીર્ય એટલે સામર્થ્ય, શક્તિ, તાકાત, બરાબર? વીર્ય એટલે સામર્થ્ય એટલે શક્તિ, બરાબર? શક્તિ, તાકાત બધું એક જ વસ્તુ. તેનો પ્રતિબંધ કરનારું જે કર્મ તે વીર્યાંતરાય. યુવાન હોવા છતાં, શરીરે નિરોગી હોવા છતાં જે કર્મના ઉદયથી આ જીવને બલ ફોરવવાનું મન ન થાય
પ્રમાદી બને તે સર્વ વીર્યાંતરાય કર્મ જાણવું. વીરા સાલ્વીની જેમ વિરક સાળવી, બરાબર. શું કે છે કે જે કર્મના ઉદયથી આપણે જેમ શું કહેવાય કે ભાઈ શક્તિ છે, બરાબર. વીર્યાંતરાયમાં બધી શક્તિ અલગ અલગ પ્રકારની, જેમ શું કહેવાય કે ભાઈ કોઈની શક્તિ બધાને જોડવાની હોય, બધાને જોડી શકે, એક કરીને શું કહેવાય કે બધાને ધર્મની અંદર જોડે અથવા કોઈ પણ સારા કાર્યની અંદર જોડી શકે, બરાબર. શક્તિ હોતે છતાં પણ શું કે એ પોતે ન કરે, કારણ વીર્યાંતરાય કર્મ. ધારો કે પુષ્પાબેન કે મારે માસિક શમન કરવાનું તપ, માસિક શમન કરવાની શક્તિ છે. પુષ્પાબેન એ બેઠા છે એટલે કહું છું. શક્તિ સાંભળજો, શક્તિ હોતે છતાં કોઈ પણ વસ્તુ શક્તિ સામર્થ્ય હોય છતાં પણ કદાચ કોઈ જે કર્મના કારણે કરી ન શકે એને શું કહેવાય છે? વીર્યાંતરાય કર્મ, બરાબર. એટલે નિરોગી. હવે સમજો કે શક્તિ હોય, બરાબર, શક્તિ હોય પણ નિરોગીતા શું કહેવાય રોગ હોય કે શરીરથી વ્યાધિ હોય તો તે વખતે કદાચ ન થાય તો એ તે વખતે આપણે સમજી શકીએ તે વખતે વીર્યાંતરાય ન કહેવાય, પરંતુ બધી જ રીતે સશક્ત છે, બરાબર. બધી રીતે શરીરથી બધી જ રીતે સશક્ત છે, છતાં પણ શું કરે તો કે શરીર એ શક્તિનો શારીરિક શક્તિનો ઉપયોગ ન કરે. એટલે આપણે કઈ મન વચન કાયા તનુ છતું બલ છતું વીર્ય ગુપવ્યું. આપણે ખબર છે વીર્યાચરણ 3 અતિચારમાં આવે. છેલ્લી ગાથા દેવ આવી છે. ગુરુ સંગ સાહામ્ય પ્રત્યે વિનય સાચવ્યો નહીં, બાલ વૃદ્ધ ગ્લાન તપસ્વી પ્રમુખ નો એ તો અભ્યંતર છે. અનિગુહ્ય બલવીર્યો પઢવે ગુણવે વિનય વ્યાવચ સામાયિક પૌષધ, પછી દાન શીલ તપ ભાવનાદિક ધર્મ કૃત્ય નિવેશે મન વચન કાયાતન છતું બળ છતું વીર્ય કઈ કઈ વસ્તુ કીધું બોલી જાઓ. ચાલો તમે અતિચારમાં તમને બધાને ખ્યાલ છે. પઢવે ગુણવે વિનય વ્યાવચ. દાન શીલ તપ વિનય વ્યાવચ ના કીધું. પઢવે એટલે પઢવે એટલે સ્વાધ્યાયમાં આપણી શક્તિ છે. સાંભળજો બધાને પકડું હરો કરતા કરતા બધા ગાથા કરી શકીએ એમ છે, પણ ના હવે યાદ નથી રહેતું એમ કરીને આપણે કઈ છટકેસ કરી દઈએ. ગુણવે એટલે લેશન વગેરે કરવું, સ્વાધ્યાય આ સ્વાધ્યાય માટે આત્મિક શક્તિનો ઉપયોગ છે. પછી વિનય, બરાબર, સંઘ મોટા જ વડીલ વગેરે છે એનું વિનય કરી શકે એમ છે બધું, એટલે સેવા ભક્તિ. પછી વ્યાવચ, સાધર્મિક વડીલ છે, વડીલો છે, સાધુ સાધ્વી છે, ભગવંતો છે, જે પણ આપણા વડીલ બધા છે એનું વ્યાવચ કરી શકીએ એમ છે. શરીરની શક્તિઓ બધી છે છતાં પણ કરીએ. પછી દેવ ગુરુ સંઘ સામી પત્ની પઢવે ગુણવે વિનય વ્યાવચ દેવ પૂજા, પરમાત્માની ભક્તિ, સામાયિક પ્રતિક્રમણ, બરાબર. આદિ ક્રિયાઓની અંદર આપણી પાસે શક્તિ છે. શું તો કે તમે બીજાને પણ જોડી શકો એમ છો, તમારું માને એમ છે, છતાં પણ શું ઓલું જે કરવા આપણે શું એમ કરીને આપણે કોઈને પણ પ્રેરણા ન કરીએ અથવા આપણે કરાવી શકીએ છીએ છતાં પણ ન કરીએ, બરાબર. તો આ શું કહેવાય છે? છતું બળ બળ છે, શક્તિ પણ છે, છતાં પણ ન કરીએ તો એનું કારણ શું છે? અંતરાય કર્મ. કયું? વીર્યાંતરાય કર્મ. જો આપણે સાંભળજો એટલે હવે મને યાર એવું કરી દે મને હસવું આવે પછી આગળ નથી કરી નહીં. વ્યાજબી છે, કઈ ખોટું નથી એમાં. ઘણી વખત એવું થાય કે આપણી શક્તિ હોય ને આપણે કહેતા હોય બરાબર, પણ તે વખત એમ કહી દે, સામે જવાબ આપી દે, ભાઈ શું કહેવાય કે તું નવરી છે તું કર, અમારે શું, હા મંડી પડી છે એટલે ઘણું બધું
શું કહેવાય કે ભાઈ પછી આપણે સાંભળવાની તૈયારી, એક વખત કીધું હોય પછી બીજી વખતે આપણે કહેવાનું કદાચ કરી શકે એમ તો ત્યાંથી દૂરથી જવાનું મન થાય. અહીંયા આપણે પોતાની જ વાત કરવાની, કોની? આપણે પોતે પોતાની શક્તિથી જેટલું થઈ શકે કરવાનું, અને લાગે કે હા કરી શકે એમ છે તો ચોક્કસ કહેવાય, કરી શકે એમ છે તો ચોક્કસ પ્રેરણા કરી શકાય. પણ શું છે કેવા નહીં કહેશો કે જેથી પછી શું કે આપણો ભાવ પણ તૂટી જાય, આપણો ભાવ પણ તૂટી જાય એવી રીતે, બરાબર? એટલે શું કે જે શારીરિક શક્તિઓ છે એને આપણે મન વચન કાયાનું છતું વીર્ય શું કરવાનું છે કે દેવ ગુરુ ભક્તિ આત્મહિત માટે આપણે ઉપયોગ કરવો, અથવા પરમાર્થ કાર્યની અંદર એનો ઉપયોગ કરીએ. બીજાનું ભલું થાય એના માટે પણ, બીજાનું સારું થાય એના માટે પણ આપણે ઉપયોગ કરીએ. ત્યાં પણ શું છે તો કે એ આપણે આપણા વીર્યનો, આપણી શક્તિનો ઉપયોગ કર્યો. પરંતુ શક્તિ હોય, બરાબર, બીજા માને એમ છે છતાં પણ ન કરીએ તો ત્યાં શું છે તો વીર્યાંતરાય કરવું. કયું? વીર્યાંતરાય. એટલે જો પહેલા તો એમ કહે છે શું કે ભાઈ બીજાને કેવા કરતા પહેલા આપણે પોતાના માટે જ ખાસ આ કરો, બરાબર? હવે કેટલીક વસ્તુ એવું પણ બને શું કહેવાય કે કેટલીક વસ્તુ મને ગમતી હોય કરું, અને મને ન ગમતી હોય અને બીજાને ગમતી હોય તો એવું ના કરું પાછું, તો શું થશે? પછી એવી વસ્તુ આપણે કહીશું તો તું તારું કરને એમ જ કહે આપણને. આપણે જો આપણે પૂરી શક્તિનો ઉપયોગ ન કરતા હોઈએ અને બીજાને કંઈક ને કંઈક ગલત કહેતા હોઈએ તો તે વખતે આપણને શું થશે? એટલે આપણે જો બીજાને કેવા કરતા આપણે પોતાની રીતે જ આપણે પોતાની શક્તિનો આપણે પોતાના માટે ઉપયોગ ચોક્કસ કરીએ. બીજાનું હિત થાય, સારું થાય એના માટે પણ આપણે ચોક્કસ કરીએ, બરાબર? એટલે શું કહેવાય કે આપણે ઉપદેશક નહીં બનવું ખાસ. ઉપદેશક એટલે પ્રેરણા કરવાનું ઓછું રાખવાનું, આપણે પહેલા પોતાના માટે કરો, બરાબર? હા, માને એમ છે એની યોગ્યતા પરિપક્વતા દેખાય છે થોડી ઘણી તો ચોક્કસ પ્રેરણા કરી શકાય, પણ એ પણ એને ગમે એ રીતે, એને ગમે એ રીતે. એટલે શું કે એને ખોટું ન લાગે, કદાચ એને ન આવવાની ઈચ્છા હોય, ન કરવાની ઈચ્છા તો કઈ વાંધો, બરાબર? એટલે શું કહેવાય એ રીતે આ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યાંતરાય. તો આ કે છે આ પાંચેય અંતરાય કર્મ ઉદયમાં આવવાથી જીવ વસ્તુ હોવા છતાં ઉદ્ગલ સંબંધી તે દાન, લાભ, ભોગ, ઉપભોગ આદિ પ્રવૃત્તિ કરી શકતો નથી. અને આ જ પાંચેય અંતરાય કર્મોના ક્ષયોક્ષમથી તીવ્ર કર્મ મંદ થઈને ઉદયમાં આવવાથી ઉદ્ગલ સંબંધી તે દાન, લાભ આદિ પ્રવૃત્તિઓમાં આ જીવ વ્યવહારથી પ્રવૃત્તિઓ કરી શકે છે. ત્યાગની ભાવના ન હોય તો દાન, લાભ, ભોગ, ઉપભોગ આદિમાં જોડાઈ શકે છે. એટલે શું કે છે કે ત્યાં શું કે છે કે ઉદ્ગલ સંબંધ એમ કીધું, બરાબર? આ જીવ આ બધી વસ્તુઓ છે, બરાબર ને? વસ્તુઓ જે પણ એક વખત ઉપયોગ કરવા, વારંવાર ઉપયોગ કરે તો આ બધી વસ્તુઓ કેવી છે? ઉદ્ગલ સંબંધ. બરાબર? જેમ કપડા છે ઉદ્ગલ, આહાર છે એ પણ ઉદ્ગલનો છે, બરાબર ને? તો શું કે ઉદ્ગલના દાન, લાભ, ઉપભોગ આદિ પ્રવૃત્તિમાં કરી શકતો નથી. ક્યારે? કર્મના ઉદયથી એ કરી શકતો નથી. જેમ શું કહેવાય કે ઉપભોગાંતરાય કર્મનો ઉદય હતો, બરાબર? તો ઓલા દંડન મુનિને ગોચરીની પ્રાપ્તિ થતી નથી, ભગવાન ઋષભદેવને ગોચરીની પ્રાપ્તિ થતી નથી. કયું કર્મ? લાભાંતરાય. લાભાંતરાય, ઉપભોગાંતરાય બંને શબ્દ, બરાબર? પણ પછી એમ પણ કહે છે શું? પણ અને આ જ પાંચ અંતરાય કર્મના ક્ષયોપશમથી શું કહે છે? આ જ પાંચે અંતરાય કર્મના ક્ષયોપશમથી તીવ્ર કર્મ મંદ થઈને ઉદયમાં આવવાથી, જે તીવ્ર ઉદયમાં હોય તો એ તીવ્ર કર્મ પણ શું કે મંદ. તીવ્ર અને મંદમાં શું ફરક? તીવ્ર એટલે એકદમ વધારે, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કદાચ ન થાય પણ એ કર્મ શું તો કે મંદ થઈ જાય. એ કર્મ મંદ ઉદયમાં આવવાથી ઉદ્ગલ સંબંધી તે દાન, લાભાદી પ્રવૃત્તિઓમાં આજીવ વ્યવહારથી પ્રવૃત્તિઓ કરી શકે છે, બરાબર? એટલે મંદ થાય એટલે શું તો કે કદાચ શું તો કે વધારે ના આપી શકે, થોડું આપી શકે, વધુ ના મળી શકે, પણ એનું જીવનગાળું ચાલે એ રીતે એને મળી જાય. એટલે બરાબર, તો એ શું થાય કે મંદ. હા, પોતાની જે મોટી ઈચ્છાઓ હોય એ ન થાય, બરાબર, પણ એનું શું કહેવાય કે બધું સારી રીતે ચાલી જાય છે. એટલે શું કે મંદ તીવ્ર કર્મ એવું પણ ક્ષયોપશમ વડે મંદ થયું. શું? તો મંદ થવાથી આ વસ્તુનો શું તો કે બહુ મોટો લાભ ન કરી શકે, બહુ મોટું દાન ન આપી શકે, પણ નાનું શું તો કદાચ જરૂરિયાતમંદ હોય તો થોડું ઘણું આપી શકે. તો એ શું તો કે દાનાંતરાય છે પણ કેવું છે? મંદ છે. કેવું છે? દાનાંતરાય છે, મંદ છે, બરાબર?
આપણે તમે શું કહેવાય મોટી મોટી ભાવના કે શું કહેવાય આપણે પણ મોટું જિનાલય જેવું બનાવીએ કે કરોડોનું દાન કરીએ, હા, પણ શું કહેવાય કે આપણે ન કરી શકીએ, પણ થોડું થોડું નાનું મોટું કરી શકીએ. તો એ શું છે, દાનાંતરાય છે કેવું, મંદ. બરાબર. એવી જ રીતે વસ્તુ શું કહેવાય, કોઈ વસ્તુ ઉપયોગની અંદર, ભોગની અંદર, ઉપભોગની અંદર પણ ઘણી બધી વસ્તુઓ આપણે લેવાની ઈચ્છા હોય, બરાબર, પણ એ વસ્તુ મળી ન શકે, પણ શું કે સાવ શું કહેવાય કે જે એટલું બધું હેવી નથી, સારું છે અને મળે છે, બરાબર. તો ત્યાં તો કે એ ભોગાંતરાય કે ઉપભોગાંતરાય છે કેવું છે, મંદ છે, કે કેટલી વસ્તુ આપણે ઉપયોગ કરી શકીએ છીએ, કેટલી નથી કરી શકતા, બરાબર. તો ત્યાં શું કહેવાનું, શું કે છે એને, મંદ ઉદયમાં. બરાબર. આપણી પાસે જો આપણી પાસે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય, વિર્યાંતરાય બધા છે, બધા જ કર્મ ઉદયમાં છે, પણ મંદ છે, બરાબર. આપણે એટલી બધી વસ્તુ હાઈ ઉપયોગ પણ નથી કરી શકતા, બરાબર. જેમ શું કહેવાય કે એક વસ્તુ સિમ્પલ કહું છું, તો અત્યારે લગભગ શું કહેવાય 6-7 કરોડની પણ ગાડી ઉપલબ્ધ છે, બરાબર. આપણે હાઈફાઈ નથી, પણ શું, હા, તો કે 5-10-25 લાખ સુધીની તો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર. શું છે, ઉપભોગાંતરાય. ઉપભોગાંતરાય કેવું, તો કે મંદ, બરાબર. ક્ષયક્ષમ છે, મંદ છે, ઓછો છે. કેટલાક જીવો એવા પણ છે કે શું કહેવાય કે 50-50 કરોડની પણ ગાડી ઉપયોગ કરે છે, તો એનો ક્ષયક્ષમ વધારે છે, બરાબર. એવી રીતે સમજો કે જેમ શું કહેવાય કે ભાઈ આપણે આખા પરિવારના કે કદાચ આખા જેટલા પણ કપડા કદાચ કરીને કિંમતી કરીએ અને એમાં ઘરેણા પણ ઉપયોગ કરી દઈએ બધા, જ્વેલરી પણ, તો એટલું તો ઓલું શું કહેવાય અનંત અંબાની ખાલી એક સૂટ પહેર્યું હોય ને એમાં આપણી દુકાન, ઘર બધું જ આવી જાય પાછું, એને ખાલી એક પહેર્યું હોય એક વખત, બરાબર. શું છે કે ત્યાં તો શું કહેવાય ભોગાંતરાય કે ઉપભોગાંતરાય નો એને ક્ષયક્ષમ વધારે છે, બરાબર. તો એવી રીતે એવા પણ જીવો છે, એવું નથી કે ભાઈ આપણી પાસે છે તો આપણી પાસે નથી તો અન્ય પાસે નથી, એવું નથી, બરાબર. હવે મૂળ વસ્તુ એ કહીએ એટલે જે પણ આ ક્ષયક્ષમથી આપણે જે મંદ કે તીવ્ર જે પણ ક્ષયક્ષમ કર્મના ક્ષયક્ષમથી આ બધી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે. એટલે શું કે દાન પ્રવૃત્તિઓમાં આપણે જીવું વ્યવહારથી પ્રવૃત્તિઓ કરી શકે છે. ત્યાગની ભાવના ન હોય તો દાન, લાભ, ભોગ આદિમાં જોડાઈ શકે. શું કહેવાય, ત્યાગની ભાવના ન હોય તો દાન, લાભ, ભોગ, ઉપભોગ આદિમાં જોડાઈ શકે છે, બરાબર. એટલે શું કહેવાય કે ત્યાગની ભાવ ન હોય, બરાબર, છતાં પણ જોડાઈ શકે છે. શેના કારણે, તો કે મંદ ક્ષયક્ષમ છે, બરાબર. જેમ કે આપણી પાસે આપણે શું કહેવાય કે ઘણું બધું દાન નથી આપી શકતા, પણ થોડું ઘણું શું કહેવાય કોઈ રસ્તાની અંદર આવતા જતા હોય તો કદાચ શું કહેવાય કોઈ 50 રૂપિયા 100 શિલિંગ પણ આપી શકીએ છીએ, બરાબર, આપી દઈએ, બરાબર. તો એ વસ્તુ છે કે બહુ મોટું નથી આપી શકતા, તો એ મંદ ક્ષયક્ષમ. ત્યાં શું કહે ચાલો હું ત્યાગ કરવા માટે કરું છું એવો આ ભાગ નથી, હું મારો ત્યાગ થાય એના માટે ખાલી એમ સહજ રીતે આપણે કરીએ, ઠીક છે, તારું કામ ચાલે. ત્યાં કોઈ ત્યાગ ભાવ નથી કે મારું આ ત્યાગ કરી નાખો, બસ આપણે આપી દીધું, બસ એની જરૂર છે, આપી દીધું. એટલે શું કહે છે, ત્યાગની ભાવ ન હોવા છતાં પણ આપણે કરી શકીએ છીએ, એમ કે છે, બરાબર. તો એ જ રીતે સમજો કે કોઈ કપડા વગેરે હોય તો એ પણ શું કે ભાઈ શું કહેવાય કે એવો કોઈ ત્યાગ કરવાની ઝંખના નથી કે ચાલો બધું ત્યાગ કરી દો ને આપી દે, પણ છતાં શું જરૂર નથી, કોઈ લઈ જાય, મારી પાસે વધારે છે. તો એ દાન છે, ભોગ આદિ છે, તો એ કર્મના ક્ષયક્ષમના કારણે આ બધું શું આપણે કરી શકીએ છીએ, બરાબર. ક્ષયક્ષમના કારણે મંદ. હવે જેવા પ્રકારનો ક્ષયક્ષમ કેવા પ્રકારે, બરાબર. એટલે આપણે આજે અત્યાર સુધી રાખીએ છીએ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વિર્યાંતરાય. 5 વસ્તુનો ખ્યાલ આવે બધાને. હવે આપણે શું કહેવાય આ વિર્યાંતરાયનો ઉપયોગ શું કે વિર્યાંતરાયના ક્ષયક્ષમ માટે આરાધનામાં વધુમાં વધુ જોડાવાનું, બરાબર. હજુ સાંભળો આ જો આ અંતરાય કર્મનો ક્ષયક્ષમ કે 8 કર્મના ક્ષયક્ષમ માટે આપણને આજે શું કહેવાય આ જે ક્રિયાઓ છે, ધર્મ આરાધનાઓ છે, એ ક્ષયક્ષમ માટે કરવા જેવું ક્ષયક્ષમ કરાવે, બરાબર. જેમ આપણે શું કહેવાય કે જેમ પરમાત્માની આરતી, સેવા, પૂજા, ભક્તિ વગેરે છે, તો એની અંદર જે ઉજવણી કરવામાં આવતી હોય એમાં જે આપણે લાભ લઈએ છીએ ને, બરાબર, તો એ આપણો શું તો કે અંતરાય કર્મના નાશ કરવાનું કારણ બને છે. તો ચોક્કસ દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય, વિર્યાંતરાય, ઉપભોગાંતરાય આદિના ક્ષયક્ષમ માટે આ ચોક્કસ આ શક્તિઓ શું કહેવાય શારીરિક શક્તિનો ઉપયોગ પ્રતિક્રમણ, પરમાત્માની સેવા, પૂજા, ભક્તિ આદિ એના માટે દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય આદિને એ જે છે શેના માટે
તો એ જે છે એ આપણે શું કહેવાય આ સુકૃત્યની અંદર આપણું સદ્દ્રવ્યને વાપરીને આપણે આ દાનાંતરાય લાભાંતરાય આદિ કર્મના ક્ષેપ માટે પુરુષાર્થ કરવો જોઈએ. ઓકે, તો આજનો સ્વાધ્યાય આપણે સ્થગિત કરીએ. હવે આપણે પર્યુષણ પછી બધા ભેગા થઈશું.